क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત કરવી છે એક એવી કહાનીની કે જે લોકોને સપના બતાવે છે, એક એવું કૌભાંડ જે લોકોને લાખોપતિ બનાવવાની વાત કરે છે, એક એવી કહાની જેની પાછળ છુપાયેલું છે એક કા તીનનું કનેક્શન। અત્યારે બીઝેડનું એક આખું કૌભાંડ સામે આવ્યું છે। બીઝેડ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા, એક એવું નામ જેની ચર્ચા આખા ગુજરાત જ નહીં તમામ જગ્યાએ થઈ રહી છે, કારણ કે આંકડો પણ કૌભાંડનો એટલો જ મોટો છે। કેટલાય લોકોને એકા તીનના સપના બતાવી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોન્ઝી સ્કીમ શરૂ કરી અને ત્યારબાદ હવે જ્યારે તપાસનો ગાળિયો કસાયો છે ત્યારે એક બાદ એક કડીઓ પણ તેની સાથે જોડાઈ રહી છે અને એટલા જ માટે આજની આ ચર્ચા કરવી છે। સૌથી પહેલાં હું તમને આ સ્કીમમાં જે વ્યક્તિએ રોકાણ કર્યું હતું, જે વ્યક્તિ ભૂપેન્દ્રસિંહ ઝાલાના આખા આ સ્કેમમાં તેનું પણ રોકાણ હતું, તેની સાથે અમારા સહયોગી જુહીએ વાત કરી। એ સંવાદ પહેલાં સાંભળીએ, ત્યારબાદ જયેશ સાથે જઈશું। જયેશ આખો દિવસ આજે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને વિસ્તારમાં હતા કે જ્યાં બીઝેડની શાખાઓ આવેલી છે, તેમની સાથે ચર્ચા કરીશું અને આજની આ ચર્ચામાં આપણી સાથે ધવલસિંહ ઝાલા પણ જોડાશે કે જે બાયડના ધારાસભ્ય છે, તેમની સાથે પણ વાતચીત કરીશું। પણ સૌથી પહેલાં આપણા સહયોગી જુહીએ, અમારા સહયોગી જુહીએ રોકાણ કરનાર વ્યક્તિ સાથે વાતચીત કરી હતી। એ વ્યક્તિએ શું કહ્યું, કેવી રીતે ચાલતી હતી આખી આ સ્કીમ, તે પણ સમજવા જેવું છે। કેવી રીતે રૂપિયાનું ટર્નઓવર થાય છે, દર મહિને કેટલા રૂપિયા બેંકમાં જમા થતા હતા, દર મહિને કેટલા રૂપિયા ખાતામાં આવે છે અને એ ખાતામાં જમા થયેલા રૂપિયાનું ટોટલ કેટલું થાય છે, એ આખો સમજવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલાં એ સંવાદ સાંભળીએ। જેમણે બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું તે વ્યક્તિ, તે ભાઈ પણ અમારી સાથે અત્યારે લાઈવ જોડાયા છે। સૌથી પહેલા આપની પાસે આવીએ ભાઈ, કારણ કે આપે આ કંપનીમાં રોકાણ કર્યું હતું અને આપ પણ ક્યાંક આ ફ્રોડનો ભોગ બન્યા છો। સૌથી પહેલા આપને કેવી રીતે છેતરવામાં આવ્યા એ જાણવા માંગીએ। બીઝેડ સંસ્થામાં અત્યારે પણ જોવા જઈએ તો પૈસા એ વ્યાજ ચૂકવે છે અને આ મહિનાનું પણ વાત કરવામાં આવે તો આ મહિનામાં પણ એ માણસે વ્યાજ ચૂક્યું છે, પણ લોકોમાં એ ચર્ચા થઈ છે કે CIDના દરોડા પડ્યા છે તો હવે શું થશે, હવે પૈસા મળશે કે નહીં, એ મોટો સવાલ ઊભો થયો છે લોકોમાં। અત્યાર સુધી એ વ્યક્તિએ વ્યાજ ચૂક્યું જ છે એટલે લોકોમાં એ વિશ્વાસ છે। બીજી તરફ એને સેવાકીય કાર્યો કર્યા છે એટલે લોકોમાં એક વિશ્વાસ બની ગયો હતો કે વ્યક્તિ પૈસા આપે છે અને આપશે જ, પણ હવે દરોડા પડ્યા બાદ લોકોમાં બહુ જ ચિંતા બની ગઈ છે કે પૈસા હવે મળશે કે નહીં। આપે કેટલું રોકાણ કર્યું, કેટલી રકમ આપે રોકી અને કેટલા સમયથી આપ રોકાણ કરતા આવો છો? આપને શું કહેવામાં આવ્યું? એકના ડબલ કરવામાં આવશે કે પછી ક્યાંય લઈ જવાની, બહારગામ ફરવા જવાની લાલચ આપવામાં આવી? કેવી રીતે, હું એ પણ જાણવા માંગીશ કે કેવી રીતે આપના જેવા અન્ય લોકોને પણ છેતરવામાં આવ્યા? ઘણા બધા લોકો છે આમાં જે છેતરપિંડીનો ભોગ બન્યા છે અને કેટલા બનશે તો હજુ નક્કી નથી, પણ એ તો આગળ જ ખબર પડશે કે કેટલા વ્યક્તિઓ એનો ભોગ બને છે। પણ લાલચમાં ઘણા વ્યક્તિઓ આવે છે અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જે બાયડના ધારાસભ્ય છે એમણે ખુદ એમનો એક વિડીયો વાયરલ થયો છે, એમણે પણ આ ભૂપેન્દ્રસિંહનો પ્રચાર કર્યો છે કે તમે એકના ડબલ, બેના 4 કરવા હોય તો કે મારા મિત્ર જે છે ભૂપેન્દ્રસિંહ એના પર તમે વિશ્વાસ કરો ને એમાં રોકાણ કરો। એટલે એક પ્રકારે રાજકીય પણ આમાં અસર જોવા મળે છે, એટલે ઘણા બધા સવાલો આમાં ઊભા થયા છે। બિલકુલ ભાઈ, પણ તમે જ્યારે રોકાણ કર્યું, મારો એ જ સવાલ છે, તમે જ્યારે રોકાણ કર્યું એ રકમ કેટલી હતી અને આપને શું લાલચ આપવામાં આવી? એકના ડબલ કરવાની લાલચ આપવામાં આવી હતી? મંથલી 3% એ વ્યાજ આપે છે, મંથલી 3% એટલે વાર્ષિક 36% જેટલું થાય છે। જી, એટલે 3%ની લાલચ આપને આપવામાં આવી। તો આપની આસપાસ આપના ઓળખીતામાં એવા લોકો છે કે જે પણ ભોગ બન્યા હોય? અને બીજું એ કે ફરિયાદ કરવા માટે શા માટે કોઈ આગળ નથી આવતું?
ફાયદો થતો હોય તો કોઈ આગળ આવવાનું નથી, પણ એવું લાગશે કે ભાઈ હવે નુકસાન થવાનું છે પોતાને, તો બધા આગળ આવવાના છે. પણ 6,000 કરોડનું ફૂલેકું ફેરવ્યું છે. CID પણ તપાસ કરી રહી છે. અનેક ઓફિસમાં પણ અત્યારે તાળાબંધી જ જોવા મળી રહી છે. એટલે આપને નથી લાગતું કે હવે આગળ આવવું જરૂરી છે? હવે લોકો હવે જાગશે લોકો. જી, આપની શું માંગ છે? કયા પ્રકારે પગલાં ભરાવા જોઈએ? પહેલા તો તપાસ તો પૂરેપૂરી થવી જ જોઈએ. રાજકીય જો આમાં રાજકારણ અસર કરશે તો લોકોના પૈસા ડૂબવાની શક્યતાઓ વધી જવાની છે. એટલે જ્યાં સુધી રાજકારણ દૂર રહેશે ત્યાં સુધી તપાસ યોગ્ય થશે, જેથી કરીને જે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જે વ્યક્તિઓ છે એમને ફાયદો, મતલબ કે એમના પૈસા પરત મળવાની શક્યતાઓ ગણી શકાય. બિલકુલ. આપે જે રોકાણ કર્યું, આપનાથી પ્રેરિત થઈ અને આપના પરિવારમાંથી અન્ય લોકોએ રોકાણ કર્યું હોય એવું ખરા? અને રોક્યા તો કેટલા રૂપિયા રોક્યા છે? કોઈ જ નહીં. મેં કોઈ પ્રેરણા નથી આપી એવી, પણ એક પ્રકારે હોય તો ચાન્સ કર્યો કે મૂકીએ એમ. કોઈ એવા ઈરાદાથી નહીં કે આમાંથી આટલા પૈસા આવશે અને એના યોગ્ય ઉપયોગ થશે, એવો કોઈ જ ઈરાદો નહીં. તો આપ કોના કોન્ટેક્ટમાં આવ્યા હતા પહેલા, કે જ્યારે આપે રોકાણ કર્યું એ વખતે આપને કોણે કહ્યું કે આ સ્કીમ છે, આમાં રોકાણ કરવું જોઈએ? એના ઘણા એજન્ટો છે જે માર્કેટમાં ફરતા આવ્યા છે, પણ અત્યારે ફરી બી રહ્યા છે કે કોઈ કે છોડી દીધા એજન્ટનું કામ. ઘણા એવા છે જે એજન્ટોનું કામ કરી રહ્યા છે. બિલકુલ. આપને લાગે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર એક વ્યક્તિ ન હોઈ શકે, એક આખી ચેન હશે કે હજુ પણ વધારે નામ બહાર આવી શકે છે આ કૌભાંડમાં? તપાસમાં જ ખબર પડે કે કેટલા વ્યક્તિઓ છે. તપાસ થશે તો ઘણા નામો ખુલી શકે છે, ઘણા માથાઓ રાજકીય પણ હોઈ શકે છે, અને રાજકારણીય દબાણના કારણે શાયદ ઘણા નામો છુપાઈ પણ શકે છે. જી, આપે કેટલું રોકાણ કર્યું, એ રકમનો આંકડો કયો, હું જાણી શકું? હજારોમાં હતું. હજારોમાં હતું. જી. અને હવે આપના જેવા વધારે ન છેતરાય વધારે લોકો, કારણ કે કદાચ ગામડામાં રહેતા લોકો હોય કે જે લોકોએ કદાચ શિક્ષણ ઓછું મેળવ્યું હોય કે આજના આ જમાનાથી કે આટલા ફ્રોડ થઈ શકે, એ બધી વાતોથી જેઓ અવગત ન હોય, તો એમના માટે આપ શું કહેવા માંગશો કે જેઓ આ ફ્રોડનો ભોગ ન બને? એ તો હવે તપાસ થયા બાદ ખબર પડશે કે કેટલા ભોગ બને છે. પણ ખેડૂતો અને ખાસ કરીને એ જિલ્લાની વાત કરવામાં આવે તો શિક્ષકોનું ફંડ એમાં વધારે પડતું હતું, અને એને લઈને ખેડૂતોમાં પણ એક માનસિકતા બની કે શિક્ષકો આ પ્રકારે જો વ્યાજ સરળતાથી લેતા હોય તો અમે કેમ નહીં. તો એ ખેતમજૂરીના પૈસા એ ખુદ એમાં નાખ્યા છે, અને હવે એમનું શું થશે તો કંઈ નક્કી નથી. પણ યોગ્ય પગલાં થશે તો સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના જે પણ રોકાણકારો છે એમના પૈસા, એમને મૂડી તો પરત ફરી શકે છે. આપ કયા વ્યવસાય સાથે સંકળાયેલા છો સર? મારો વ્યવસાય છે, પ્રાઇવેટ બિઝનેસ છે. બરાબર. અને આપના ધ્યાનમાં અન્ય કોઈ એવા ખેડૂતો કે શિક્ષકો આવ્યા છે જેમને આપની સાથે આ કૌભાંડ બહાર આવ્યા પછી કોન્ટેક્ટ કર્યો હોય અને વાત કરી હોય કે અમારા પણ આટલા ડૂબ્યા છે? હજુ સુધી ડૂબ્યાના સમાચાર લોકોના મોઢેથી તો નથી સાંભળવા મળે, પણ હવે સાંભળવા મળશે કે કોણે કેટલા નાખ્યા છે ને કેટલા. કારણ કે એ ડેટા આપણા જોડે કોઈ સાચું કહેવાનું નથી કે મેં આટલા રોક્યા છે, કારણ કે કોઈ સ્વાભાવિક વસ્તુ છે. તો કોઈ બી વ્યક્તિ એવું નથી કહેવાનું કે મેં આટલા લાખો રૂપિયા રોક્યા છે અને મને આનું એટલું વ્યાજ આવે છે અને આ રીતના. એટલે હવે તો ત્યારે જ ખબર પડે કે જ્યારે લોકો સામેથી બહાર આવશે અને કહી છે કે મારા આટલા પૈસા ડૂબ્યા છે, ત્યારે જ સાચી માહિતી ખબર પડે. અત્યારે તો કોઈ સમાચાર એવા વહેતા નથી થયા. બિલકુલ. તમે કેટલા રૂપિયા રોક્યા અને સામે તમને કેટલા રૂપિયા મળ્યા? 3 લાખ રૂપિયા છે, 5 લાખ રૂપિયા. એટલે 3 લાખ રોક્યા અને 5 લાખ મળ્યા? 5 લાખ રૂપિયા રોકે એટલે દર મહિને 3,000 રૂપિયા લેખે વ્યાજ મળતું, એટલે 15,000 રૂપિયા વ્યાજ આપતા. એટલે અત્યાર સુધી મારે એ જાણવું છે, અત્યાર સુધી આ સ્કીમમાં તમને કેટલો ફાયદો થયો? સ્કીમમાં વ્યાજનો ઘણો ફાયદો થયો. તો ક્યારથી આ આવવાના બંધ થઈ ગયા રૂપિયા જે વ્યાજના આવતા હતા, એ ક્યારથી બંધ થઈ ગયા? પૈસા નીકાળ્યા પછી. પૈસા અત્યારે તો આપે જ છે, કંપની તો હજુ આપે છે, પણ ખબર નહીં કે આવતા મહિનેથી આપશે કે નહીં. સવાલ એ છે કે આવતા મહિનેથી કંપની પૈસા આપશે કે નહીં. એટલે અત્યાર સુધી તમારું કોઈ નુકસાન નથી થયું,
એનો મતલબ કે અત્યાર સુધી મારું તમને નુકસાન- જેટલા રોક્યા એની સામે તમને વળતર મળ્યું છે જે પ્રમાણે એમને પ્રોમિસ હા. કર્યું હતું એમ. અચ્છા, હા હા. તો એકા તીનની આ કહાની હતી અને એ વ્યક્તિ હતો, અને આવા તો અનેક છે. કહેવાય રહ્યું છે કે અનેક શિક્ષકો પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાળમાં આવ્યા છે, કારણ કે એકના 3 ગણા રૂપિયા થતા હોય તો પછી સ્વાભાવિક છે કે લાલચ એ દરેક લોકોને લાગે, અને લાલચના જ આ મોહમાયામાં લોકો ફસાયા છે. હવે ખુલીને કેટલાક લોકો હિંમત કરીને સામે આવે છે, અને કેટલાક એ વિચારીને બેઠા છે કે અત્યાર સુધી પૈસા આવે છે અને આગળ પણ આવતા રહેશે. હાલ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ સહયોગી જયેશ જોડાશે, સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાથે પણ વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જયેશ અને ધવલસિંહ ઝાલા આપણી સાથે લાઈવમાં જોડાયા છે. જયેશ, સૌથી પહેલો આપણી સવાલ, આમ તો કહેવાય કે રાયગઢની હિંગ વખણાય અને રાયગઢમાં સૌથી પહેલાં આપ ગયા હતા. માલપુર, બાયડ, મોડાસા એ વિસ્તારોમાં જયેશ, આખા દિવસ દરમિયાન આપે શું જોયું? લોકો કયા પ્રકારની ચર્ચાઓ કરે છે? માહોલ કયા પ્રકારનો છે? પોન્જી સ્કીમની અંદર જે લોકોએ રૂપિયા પોતાના રોક્યા છે એમની સાથે જ્યારે આપનો સંવાદ થયો, એમણે શું કહ્યું? સ્થાનિક લોકોનું શું કહેવું છે? ચર્ચા અત્યારે અરવલ્લી, સાબરકાંઠાનો આખો પટ્ટો, એ વિસ્તારમાં જયેશ ચર્ચા કયા પ્રકારની થઈ રહી છે? જીગર, સૌથી વધુ જે રોકાણ થયું હોય તો એ અરવલ્લી જિલ્લામાંથી થયું છે ને એટલા માટે જ આપણે આ જિલ્લાની સવારથી મુલાકાત છે તે લીધી છે. તેના અનેક ગામોમાં છે તે આપણે ગયા છીએ, જે જગ્યાઓ ઉપર BZ કંપનીને ઓફિસો હોય કે પછી ભૂપેન્દ્રસિંહની જે સ્કૂલો, કેમ્પસો ચાલતા હતા તેમના નિવાસસ્થાને પણ આપણે ગયા, અને જે વાતો આપણી પાસે આવી રહી છે એ વાતો ઉપરથી અત્યારે આપણે તેનું નિચોડ કાઢીએ તો એ વાત પણ અત્યારે સામે આવી રહી છે કે વાતો ઘણી બધી છે પરંતુ કાગળ પર ખૂબ ઓછું છે, અને તેને કારણે તપાસ એજન્સી છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે તે પડી રહી છે. વાત કરવામાં આવે તો એ વાતનો આંકડો સામે આવી રહ્યો છે કે 6000 કરોડનું છે તે આમાં કારસ્તાન થયું છે, પરંતુ રોકાણકારો છે તે સામે નથી આવી રહ્યા. એ સૌથી મોટી મુશ્કેલી છે, અને રોકાણકારો એટલા માટે સામે નથી આવી રહ્યા કારણ કે જેમણે રોકાણ કર્યું છે તેમાં નાના રોકાણકારો પણ છે, 5 લાખ 10 લાખ સુધીના રોકાણકારો પણ છે, અને એ ધંધાર્થીઓ પણ છે, એ પત્રકારો પણ છે, એ વકીલો પણ છે, એ પોલીસ અધિકારીઓ પણ છે, શિક્ષકો પણ છે અને નિવૃત્ત શિક્ષકો પણ છે. ને તેમને અત્યાર સુધી જે મહિને 3%, 5% જે વ્યાજ આપવાની વાત થઈ છે એ વ્યાજ અત્યારે મળી રહ્યું છે. જે મોટા માથાઓ છે કે જેણે ખૂબ મોટી સંખ્યામાં રોકાણ કર્યું છે તેમને ક્યાંક હજુ પૈસા નથી મળી રહ્યા, તો તે અત્યારે સામે નથી આવી રહ્યા કારણ કે તેમની પાસે એટલી સંપત્તિ છે કે હજુ તેમને એટલું નુકસાન છે તે નથી થઈ રહ્યું. પરંતુ એ વાત ચોક્કસ છે કે લોકોએ રોકાણ પુષ્કળ પ્રમાણમાં કર્યું છે, કારણ કે તમે જ્યારે ઊભો છો જે વિસ્તારમાં, અરવલ્લીના અનેક વિસ્તારોમાં, તો તમે કોઈ ગલ્લા ઉપર ઊભા હોય અથવા તો કોઈ કોફી શોપ હોય એ શહેરનું, ત્યાં અરવલ્લી શહેરના ત્યાં ઊભા હોય તો 10 માંથી 3 લોકો આવીને એ વાત અત્યારે કરી રહ્યા છે કે આટલા રૂપિયાનું રોકાણ આ ભાઈએ કર્યું છે, અમારી ઓફિસમાંથી આ ભાઈએ રોકાણ કર્યું છે, પરંતુ કોઈ સામે નથી આવી રહ્યું. જ્યારે આપણે સવારે એક ભાઈ સાથે વાત કરી જેમણે ન્યૂઝ કેપિટલ સાથે અત્યારે પણ વાત કરી, તેમણે પણ કહ્યું કે તેમણે 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું, પરંતુ તેમને મહિને 3% અત્યારે વ્યાજ છે તે મળી રહ્યું છે, જેથી કરીને હજુ તેમને એ વાત સામે નથી કોઈ પાસે કરી, અને તેમણે પોતાની જે ઓળખ છે તે પણ ઉજાગર નથી કરી. પરંતુ જો હવે એને એ ચિંતા સતાવી રહી છે કે હવે જે પ્રકારે ભૂપેન્દ્રસિંહ ભૂગર્ભમાં ઉતર્યા છે, તેમનો ખાસ મયુર દરજી છે, તેમની ધરપકડ પોલીસે કરી છે, ને એવા સંજોગોમાં જે સાયકલ ફરી રહી હતી એ સાયકલ બંધ થાય તો અમારે શું કરવું, એટલે એ રાહ છે અત્યારે જોવાઈ રહી છે કે આ સાયકલ અટકે અને જે રોકાણકારો છે તો જો આ સાયકલ અટકે અને હવે લોકોને પૈસા મળવાનું છે, જે રિટર્ન આપવાની વાત હતી એ બંધ થાય તો આગામી 1 થી 2 મહિનામાં પુષ્કળ પ્રમાણમાં લોકો છે તે બહાર આવશે, કારણ કે મોટી સંખ્યામાં લોકોએ રોકાણ તો કર્યું છે એ વાત અહીં માનવી પડે. અને CID જે વાત અત્યારે કરી રહી છે, જે તેમને દરોડાઓ પાડ્યા અને જે દસ્તાવેજો જપ્ત કર્યા એ એટલા માટે પૂરતા નથી, કારણ કે જ્યારે આજે આ તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા તો 10 દિવસના રિમાન્ડની છે તે માગણી કરવામાં આવી હતી. તેની સામે કોર્ટે માત્ર એક મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ આપ્યા છે અને અન્યને
જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે એ પણ દર્શાવે છે કે હજુ એટલા પૂરતા દસ્તાવેજી પુરાવાઓ છે તે સીઆઈડીના હાથે નથી લાગી રહ્યા, કારણ કે તેમની પાસે જે રોકાણકારો છે તે નથી આવી રહ્યા. સાથે એક વાત એ પણ જીગર અહીં મહત્વની છે કે જ્યારે હિંમતનગરની બીઝેડની ઓફિસે આપણે પહોંચીએ છીએ તો ત્યાં સાઈડમાં એક લોગો છે તે ખૂબ જ સૂચક છે અને એ આંખ ખેંચનારો છે અને તે બિટકોઇન ટાઈપનો લોગો છે. ત્યારે એ ચર્ચા પણ અહીં ચાલી રહી છે આ વિસ્તારમાં કે 2020માં જ્યારે આ સમગ્ર કારસ્તાનની શરૂઆત થઈ, પોન્ઝી સ્કીમની શરૂઆત થઈ, એ સમયે જે આવક થતી હતી તે આવકને ક્યાંક ને ક્યાંક બિટકોઇનમાં છે તે રોકવામાં આવી છે અને તેમાંથી પણ નાણાં છે તે લીગલ કરવામાં આવ્યા છે. તો એની સાથે શિક્ષણ ક્ષેત્રમાં પણ તેમણે ખૂબ રોકાણ કર્યું છે. સાથે અનેક એનજીઓ સાથે તેઓ સંકળાયેલા છે જેના થકી પણ કામગીરી થતી હતી અને અત્યારે એનજીઓ છે તે બ્લેકના વ્હાઇટ કરવા માટેનું એક મોટું સાધન છે. સાથે જે સ્થાનિક રાજનેતાઓનો સપોર્ટ છે તે ક્યાંક ને ક્યાંક છે, કારણ કે પૈસા છે અને એની સાથે સાથે એક ધરોબો છે તેમનો સાથે છે. એટલે એ પ્રયાસ પણ કરવામાં આવ્યા કે જ્યારે રેડ ચાલી રહી હતી ત્યારે કેટલાક કોન્ટેકો છે તે વિકસાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આ પતવું જોઈએ એ પ્રકારની વાતો પણ અત્યારે સામે બિલકુલ જયેશ, આપણી સાથે ધવલસિંહ ઝાલા પણ જોડાયેલા છે, બાયડના ધારાસભ્ય છે પોતે. ધવલભાઈ, અત્યારે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠામાં બે ઝાલાની ચર્ચા થઈ રહી છે. એક ભૂપેન્દ્રસિંહ ઝાલા અને બીજા ધવલસિંહ ઝાલા. ધવલસિંહ ઝાલા, સૌથી પહેલો સવાલ આપને એ કે એક વિડીયો સૌથી પહેલાં તો એક વાયરલ થયો છે, મને ખબર નથી વિડીયો ક્યારનો હોઈ શકે, ક્યારનો છે, સાચો છે કે ખોટો છે, એ 2 નંબરની વસ્તુ છે. પણ એ વિડીયોની અંદર ધવલસિંહ ઝાલા મંચ પર છે આપ પોતે અને કહી રહ્યા છો કે 1ના ડબલ 2ના 4 ગણા. એટલે પહેલાં તો ધવલસિંહ, આ વિડીયોની એક તો પહેલાં પુષ્ટિ કે વિડીયોની અંદર જે કહેવામાં આવ્યું છે સાચું છે કે પછી એનું અર્થઘટન ખોટી રીતે કરાયું છે. એટલા માટે કારણ કે વિસ્તાર આપનો છે અને બાયડ, મોડાસા, માલપુર, રાધન એ તરફનો આખો વિસ્તાર, એની અંદર અનેક લોકો આ સ્કીમમાં તેમણે રોકાણ કર્યું છે. એટલે પહેલાં તો એમની સાથેનું આપનું કનેક્શન, આ વિડીયોની સત્યતા શું છે એ સૌથી પહેલાં આપની પાસેથી જાણવી છે. પહેલા તો બે ઝાલા તમે જોડવાની વાત કરી રહ્યા, આમાં બીજી જ્ઞાતિઓ બી એવા હોય છે કે જેની 2 જ્ઞાતિ હોય છે, એની સાથે જોડવાનો કોઈ આશય હોતો નથી. એવા ઘણા બધા લોકો હોય છે. એટલે આ જ્ઞાતિ સમીકરણ સાથે મને જોડી રહ્યા છો કે આજે ચર્ચા ચાલી રહી છે, એ વાત સાથે હું તમારી વાતને વખોડું છું અને ચર્ચા બી કરું છું આપની સાથે. આપ બી આખો વિડીયો આપને જોયો હશે, આખા વિડીયોની અંદર તમે જોયું હશે ને એકદમ ક્લિયરતાથી સાંભળ્યું પણ હશે. સ્વાભાવિક છે કે બીજી ચેનલોએ શું બતાવ્યું, શું દર્શાવ્યું છે, કેવી રીતના એને વર્ણન કરીને એક બદનામ કરવાની પ્રવૃત્તિઓ કોઈક વ્યક્તિઓને કરી હોય કે મને કરી છે. હું એટલે મારી વાત કરું છું આપને. હું આપની સાથે એટલે સ્પષ્ટતા કરું છું કે જે રીતે વિડીયોમાં એમ કીધું છે, આખો વિડીયો આપ બી સાંભળો ને આપની ચેનલને આખો વિડીયો બતાવજો. જે પણ આપણા દર્શકો હોય, દર્શકો પણ આખો વિડીયો સાંભળશે એટલે એમને પણ આખી વાતની સ્પષ્ટીકરણ થઈ જશે. હું ગ્રોમર હાઈસ્કૂલના ઉદઘાટન પ્રસંગમાં ગયો તો હું તો બહુ નાનો કાર્યકર્તા છું. એની આમંત્રણ પત્રિકા 2-3 ચેનલો વાળાએ બતાવી છે. એમાં મારો 10મો કે 12મા ક્રમે હું મહેમાન તરીકે છું. મારાથી પણ મોટા મોટા માથાઓ છે. મીડિયાઓના ઘણા બધા લોકોએ મીડિયાઓના શોની અંદર એવોર્ડો આપ્યા છે એમને, બરાબર છે, મીડિયાના શોની અંદર એવોર્ડો આપ્યા છે. આ વ્યક્તિને મોટા કરવાનું કામ ક્યાંક ને ક્યાંક એક સામાજિક દ્રષ્ટિથી કરતા વધારે પણ પ્રજાઓ પણ એને મોટા કરી રહ્યા છે. સ્વાભાવિક રીતે ક્યાંક ને ક્યાંક દાન આપતા હોય, કોઈ સમૂહ લગ્ન હોય, ધારો કે મારા ત્યાં સમૂહ લગ્ન થાય છે, ત્યાં પણ એમણે દાન આપ્યું છે. એટલે એવી રીતે દાન આપતા હોય તો દાન આપે જ છે, એનાથી કોઈ પ્રસ્થાપિત નથી. આ જે વિડીયો છે 1.5 વર્ષ જૂનો વિડીયો છે, 1.5 વર્ષ જૂનો વિડીયો, અને એની અંદર મેં સ્પષ્ટ શબ્દમાં એવું કીધું છે 1ના 2 અને 2ના 4 કરતા ભૂપેન્દ્રસિંહને આવડે છે, કારણ કે એ જે કરી રહ્યા છે 5,000 વિદ્યાર્થીઓ થી 10,000 ને 25,000 થી 50,000 વિદ્યાર્થીઓ કરતા એમની પાસે આવડત ખૂબ છે. આ વાત તમે ક્લિયરતાથી સમજી શકો છો. 1, 2, 4 ને તમે એને ડબલ ગણાની વાત પૈસા સાથે તુલી. આ વાત તો 1.5 વર્ષ પહેલાની છે. 1.5 વર્ષ પહેલાની વાત 1.5 વર્ષ વખતે કેમ ચર્ચામાં વિષય ના થઈ? આજે 1.5 વર્ષ પછી વાત કાઢીને જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા પર એલિગેશન થયા છે, સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે એના પર ફરિયાદ દાખલ કરી છે. એલિગેશન તો ના કહેવાય, પરંતુ ફરિયાદ જ દાખલ કરી છે અને એના ઉપર એક્શન લીધા છે. એટલે સ્વાભાવિક છે કે આ છેલ્લા 3 દિવસથી પ્રકરણ ધ્યાનમાં અમારા પણ આવ્યું. જાહેર જીવનના વ્યક્તિઓ છીએ અમે, એટલે જાહેર જીવનના વ્યક્તિઓ સ્વાભાવિક છે કે આજે કોઈ વ્યક્તિ ફોટો પડાઈને ગયું, કાલ સવારે એને કોઈ ખરાબ કૃત્ય કર્યું છે, એટલે એનો મતલબ એવો નથી કે અમારે
ફોટો એની જોડે ના પડાવો. હું તો એવી ક્લિયરતાથી એનું કે આઈડેન્ટિફાય કે એને એમ ના કહેવાય કે ભાઈ તારું કહેવાય વ્યક્તિગત તારી બાયોગ્રાફી લઈને આય અમારી પાસે, તો અમે તમારી પાછળ તમારી જોડે ફોટો પડાવીશું. શૈક્ષણિક સંસ્થાનો જીવ છું, શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલો છું. સ્વાભાવિક છે કે કોઈ શૈક્ષણિક સંસ્થાનો પ્રોગ્રામ હોય તો ત્યાંના ભણતા વિદ્યાર્થીઓ હોય કે શિક્ષકો હોય, એ શિક્ષક હોય કે ત્યાંનો સ્ટાફ હોય કે ટ્રસ્ટીગણ હોય, એને એક પ્રોત્સાહક રીતે આપણે એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે ચિંતા ના કરતા, તમારી સંસ્થાની અંદર ગ્રોથ થશે, 1 ગણા 2 ગણા ને 2 ગણાના 4 ગણા ગ્રોથ થશે. પરંતુ આને મારી મચડીને કોઈ પ્રકારથી સોશિયલ મીડિયામાં વાયરલ થયું એના કારણે મીડિયાએ લીધું. બિલકુલ. બીજું ધવલસિંહ એ સમજવું છે કે આખો વિસ્તાર, કારણ કે માલપુર, મોડાસા, રાયગઢ, જ્યાં જેમની હિંમતનગર મોટું કારણ કે વડુ મથક છે, તો આવા વિસ્તારોમાં શું ખરેખર લોકો સામે આવતા નથી, અથવા તો જેમણે જે સ્કીમની વાત કરી રહ્યા છે, પોન્ઝી સ્કીમ, કે જેની અંદર એવી વાતો થતી હતી, તો શું આ પ્રકારનું ખરેખર એ વિસ્તારમાં નેટવર્ક એક ચાલે છે? બીજું એટલા માટે આપને સવાલ પૂછું છું કારણ કે કનેક્શનની વાત આપે કહ્યું કે એનો રદિયો આપે આપ્યો, અને એક માધ્યમ તરીકે અમે પણ એને આ જાહેર મંચથી અત્યારે લાઈવ કરી રહ્યા છે. પણ શું ખરેખર આ વિસ્તારમાં લોકો આવી લોભામણી સ્કીમોમાં ફસાયા છે ખરા? આમાં તો કેવું છે કે આ એક વિસ્તારની વાત નથી, આખા ભારત દેશની અંદર આવા નાના મોટા લોભામણી વાતો આવતી હોય છે. મહત્વની વાત તો એ છે કે જ્યારે પૈસા કોઈ વ્યક્તિ રોકે છે ત્યારે કોઈ આગેવાનને પૂછતા નથી. જ્યારે કોઈ વ્યક્તિ આગેવાનને પૂછ્યા વગર પૈસા રોકે છે તો અમે પણ સલાહ કોકને આપી શકીએ કે ભાઈ તમે આ પ્રકારનું ના રોકાય, કે ભાઈ આ તમે કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો. આમાં તો આક્ષેપ હોય થવાના કે તમને અમે કીધું તું, નામ કર્યું તું, કેમ કર્યું તું, આવા લોકો બી આવવાના બજારની અંદર. પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે, આ દિન સુધી કોઈ એક પણ જાતની ફરિયાદ કે કોઈ અરજી કોઈ વ્યક્તિએ ત્યાં કરી નથી, તો જેથી કરીને અમે પણ એમના મદદની અંદર આવી શકીએ કે ભાઈ તારા પૈસા ડૂબી ગયા છે. કોઈ વ્યક્તિ એવું કહેવા તૈયાર નથી કે અમારા પૈસા આટલા અંદર છીએ અને અમે દુઃખી છીએ. કહેવાનો મતલબ એ છે કે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આ ખોટું હોય તો આ સહેજે પણ ચલાવી ના લેવાય. આને કોર્ટ પણ આની અંદર કડક અમલ કરે એવી પણ મને વિશ્વાસ છે કે કોર્ટનું એક જ દરવાજો એવો છે કે ત્યાં સ્પષ્ટતાથી અને એકદમ ક્લિયરતાથી આ વાતનું નિરાકરણ થઈ જશે. પરંતુ દરેક વસ્તુમાં કોઈ પણ ઇન્વેસ્ટર હોય એને ઇન્વેસ્ટ કરતા પહેલા 10 વખત વિચાર કરવો જોઈએ, કારણ કે પૈસાનું મહત્વ ખૂબ હોય છે અને બહુ પરસેવાની મહેનતથી પૈસા ભેગા થતા હોય છે. બિલકુલ. આપના ટીવીના માધ્યમથી અમને જાણવા મળ્યું કે શિક્ષકો, રિટાયર્ડ અધિકારીઓ એ પોતાના પૈસા બચેલા પેન્શનમાં જે રિટાયરમેન્ટ પછી મળેલા એ લોકોએ પણ રોક્યા છે. પરંતુ આટલા બુદ્ધિજીવી વર્ગ હોવા છતાંય આપણે જો એમાં રોકતા છો તો કંઈક વિચારીને રોક્યું હશે ને. પરંતુ આ બધી બાબતોમાં રોકતા પહેલા 10 વખત વિચાર, કોઈ લોભામણી લાલચમાં ના આવવું જોઈએ. હું આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની બાબત એક નથી કહેતો, પરંતુ તમામ જગ્યા પર હું આ પ્રજાને મેસેજ, આપના દર્શક મિત્રોને મેસેજ આપવા માંગુ છું. અને બહુ મોટી વાત છે કે આપે મને સાંભળવા માટે, આપે મને દર્શાવ્યો છે. હું આપની ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે મારા વિચારો પ્રજા સુધી મૂકવાનો આપણે પ્રયત્ન કર્યો છે. બિલકુલ. આમાં માત્ર ને માત્ર જાહેર જીવનની અંદર અમારે તો સ્વાભાવિક છે કે કોઈ બોલાવે તો અમારે પ્રોગ્રામમાં જવું પડે. આવા જો આક્ષેપો રાજકીય આગેવાનો કે જાહેર આગેવાનો જોડે થશે તો કોઈ આમંત્રણ આપે નહીં, તો ઘરે તો બેસી રહીએ તે પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ નથી. પરંતુ આજથી અમને ધ્યાનમાં આવ્યું કે ભાઈ આવી કોઈ ઘટના બની છે ને આ 2-3 દિવસથી અમારા નોલેજમાં આવ્યું છે, અને આ બધી વાત 1-1.5 વર્ષ પહેલાની હતી. બિલકુલ. શિક્ષણની સંસ્થાની વાત હતી ને શિક્ષણના બાળકોને એક સ્ટેડી કરવાની વાત હતી, અને એને અનુલક્ષીને ગ્રોથ માટે, શિક્ષણના ગ્રોથ માટેની મેં ચર્ચા કરી છે, નહીં કે કોઈ ફોજી સ્કીમ માટેની. બિલકુલ. એટલે આપે ભલે પ્રોત્સાહન નથી આપ્યું, આપે આપનો પક્ષ પણ મૂક્યો, અને બીજું કે હવે આ વિસ્તારના લોકો, કારણ કે સામે આવશે તો જ આની હકીકત પરથી પડદો ઊંચકાશે. આપ ધવલસિંહ અમારી સાથે આપ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો 6000 કરોડનું આ સ્કેમ થયું છે એ હકીકત છે, કારણ કે જેટલા લોકોને પકડવામાં આવ્યા છે એમની પણ પૂછપરછ થશે. મયુર દરજી નામનો જે વ્યક્તિ છે, જે એજન્ટ છે મુખ્ય, એને 2 દિવસમાં એની પાસેથી પૂછપરછ કરવામાં આવશે. બાકીના જેટલા લોકો છે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. એટલે હવે તથ્ય કયા પ્રકારનું સામે આવે છે, તેની અંદર સત્ય શું છે, અને સૌથી મોટો સવાલ, જો ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે સાચા છે તો પછી ભૂગર્ભમાં જવાની શું જરૂર છે? અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.